ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, શ્રાવણ સુદ પાંચમ, તારીખ 29/7/2025 મંગળવાર. વિઝન સ્કૂલમાં વેદ જ્ઞાન લેવા માટે વૈદિક મહાસભા દ્વારા આ બીજી કક્ષામાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે આ બીજી કક્ષામાં બધા મળીએ છીએ. પહેલી કક્ષામાં આપણે વેદ માટેની ભૂમિકા બનાવી. 4 વેદ, 4 એના ઋષિમુનિઓ અને 4 એના વિષય. કયા વેદમાં કયો વિષય છે એ આપણે લીધું. ગયા વખતે આપણે વાત થઈ હતી કે ફરી પાછો આ 3 પગથિયાને તમારે યાદ કરીને લઈ આવવાના છે. પહેલું પગથિયું 4 વેદના નામ, જેને આવડતા હોય હાથ ઊંચા કરો. 4 વેદના નામ. જી ભાઈ, હા, બહુ સરસ, ભાઈ માટે તાળીઓ પાડો. આ રીતે ક્રમમાં જ બધાએ બોલવાના છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બીજા કોને આવડે છે? તમે ભાઈ પાછળ. હા જી, બહુ સરસ, ભાઈ માટે તાળીઓ પાડો. પણ હવે આને ક્રમમાં આપણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ રીતે ક્રમમાં જ આપણે બોલશું. બીજા કોણ બોલે છે? જી જી ભાઈ, બહુ સરસ, તાળીઓ પાડો. એમની આગળ બેઠા છે, તમે બોલો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ, તાળીઓ પાડો બધા. હવે બધા એકી સાથે આપણે બોલી લઈએ. ઋગ્વેદ, હું બોલું પછી નહીં, આપણે બધા સાથે.
કારણ કે આ લેસન થઈ ગયું છે એટલા માટે. બોલો બધા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ પેલું લેસન. આપણે ઘરે જઈએ, આપણા ઘરના કોઈ પણ સભ્ય આપણને પૂછે કે 4 વેદના નામ શું, આપણા બાળકો પૂછે, નાના મોટા કોઈ પણ પૂછે, તો આપણે એકદમ ફટાક કોન્ફિડન્સથી જવાબ આપતા હોવા જોઈએ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદ. પછી પૂછે કે 4 વેદના ઋષિ મુનિ કોણ? પરમાત્માએ કયા કયા ઋષિને કયો વેદ આપ્યો? તો આપણે કોઠો આ રીતે બનાવીએ. આપણી નોટબુકમાં પહેલી લાઈનમાં ઋગ્વેદ, પછી એની નીચેની લાઈનમાં યજુર્વેદ, એની નીચેની લાઈનમાં સામવેદ અને એની નીચેની લાઈનમાં અથર્વવેદ. આમ 4 લાઈનમાં આપણે લખ્યું. હવે એની સામે આપણે ઋષિમુનિના નામ લખીએ. તો ઋષિમુનિના નામ કોને આવડે છે? હાથ ઊંચો કરો. બહુ સરસ. જી બોલો. જી. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. બહુ સરસ. તાળીઓ પાડો ભાઈ માટે. શું નામ તમારું? ભરતભાઈ. બહુ સરસ ભરતભાઈ. આ દીકરી હાથ ઊંચો કર્યો તો બોલો છે તમે 4 ઋષિ મુનિના નામ આવડે છે? અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. બીજા કોને હવે આવડી ગયા 4 ઋષિ મુનિના નામ? હાજી બોલો છે. આદિત્ય ઋષિ. વાહ સરસ. બહુ સરસ. તાળીઓ પાડો. હજુ કોઈ ઋષિ મુનિના નામ લેશન આપ્યા હતા ભાઈ? હાજી બેટા. બહુ સરસ. વાયુ ઋષિ. વાહ બહુ સરસ. તારું નામ શું બેટા? વિનય. માટે બહુ સરસ. તાળીઓ પાડો. બહુ સરસ. બીજા કોને પાછળ આ બાજુ? હાજી બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડો. તો આ છે આપણા 4 ઋષિ મુનિના નામ. આ વખતે હું હજી ઊભા કરીને પૂછતો નથી. હજુ આપણી શરૂઆત છે. હવે પછીથી આવશો ત્યારે આપણે હું કહીશ કે ભાઈ તમે બોલો. પાકા કરીને બધાએ આવવાનું છે. આપણે લોકો આ એટલા માટે પાકા કરવાના છે કે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ જ 4 વેદ છે. એ વેદ વિશે જો આપણે ખબર ન હોય તો એ બહુ મોટી કરુણતા છે. અને એ કરુણતા આપણા માટેની તો જે છે, પરંતુ આપણા કરતા વિશેષ આપણે જેની પાસેથી આધ્યાત્મનું જ્ઞાન લેવા જઈએ છીએ ત્યાં મોટી કરુણતા છે. તમને બધાને આટલી રુચિ છે એટલા માટે તમે ટાઈમસર અહીંયા આવ્યા. હવે અહીંયાથી જે કાંઈ આપવામાં આવશે એ જ વસ્તુ તમે લઈ જવાના છો. આપણે લોકો અહીંયા આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વેદ, ઉપવેદ, વિષય, ઋષિ, મંત્રોની સંખ્યા, વેદ વિશે બધી જ જાણકારી લઈને અહીંયાથી જવાનું છે. અને માત્ર જાણકારી જ નહીં, એને પાકું પણ કરી લેશું. ક્યાંય પણ કોઈ વાત આવે સમાજની અંદરમાં મહા મુસીબતે 1% વ્યક્તિને ખબર છે કે 4 વેદના નામ, 4 વેદના ઋષિમુનિ અને એમાં કયો વિષય. આ 1%ને પણ કદાચ મુશ્કેલીથી ખ્યાલ હોય. એમાં એનો દોષ નથી. યાદ રાખજો, આપણો કોઈ દોષ નથી. આપણે બધાને રુચિ છે, પરંતુ આપણને આ આપણા મુખ્ય ગ્રંથ જે છે એનું જ્ઞાન બહુ ઓછી જગ્યાએ અપાય છે. એટલા માટે આપણે બધા ફરીને તમને એક નિવેદન અને વિનંતી કરું કે તમે જ્યારે આવો એક નોટબુક અને પેન સાથે લઈને આવો. નોટબુક અને પેન તમે લઈ આવશો તો એનાથી થશે શું? હું જેમ કહું છું એમ કોઠો બનાવી લ્યો. અને અહીંયાથી હું કહું અને તમને યાદ રહી જાય એટલું આ સહેલું નથી.
એટલા માટે નોટબુક અને પેન લઈ આવો, એમાં હું કહું એ બધું લખી લ્યો અને ઘરે જઈ અને એક વખત રિવિઝન કરો. ઘરના પાસે બેસો અને એની સાથે રિવિઝન કરવામાં આપણું પાકું થઈ જશે અને ઘરનાઓને એમાં આવડશે, આપણે શીખી શકશું. તો આ ખાસ 4 વેદના નામ, પછી આવ્યા 4 ઋષિમુનિના નામ. હવે આવે છે 4 વિષય. કયા વેદમાં કયો વિષય છે આ કોને યાદ છે? જી ભાઈ, તમે બહુ હોમવર્ક કરીને આવ્યા છો આજે. તમારે બધા પહેલા તાળીઓ પાડો. બહુ સરસ, ખૂબ રાજી થયો, ખૂબ સારું. જી, ઋગ્વેદ અગ્નિ ઋષિ, યજુર્વેદ વાયુ ઋષિ, સામવેદ આદિત્ય ઋષિ, અથર્વવેદ અંગિરા ઋષિ. બહુ સરસ, તાળીઓ પાડો ભાઈ, બહુ સરસ. તમે હાથ ઊંચો કર્યો પાછળ ભાઈ. હાજી, બ્લેક શર્ટ. હાજી હાજી, તમે કઈ હાથ ઊંચો કર્યો તો બોલો. આ વિષય માટે જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. તાળીઓ પાડ્યો. બહુ સરસ, બહુ સરસ. પહેલું આપણે 4 વેદના નામ, પછી 4 ઋષિના નામ અને પછી 4 વિષયના નામ. હવે 4 વિષયના હજી કોને આવડે છે? જી બેન, બહુ સરસ. રૂક્ષ્મણીબેન માટે તાળીઓ પાડો. બહુ સરસ. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. બેટા તું બોલ જોઈએ. બહુ સરસ બેટા, ખૂબ સરસ. તાળીઓ પાડો. તો આ થયા આપણા. હજુ વાલજીભાઈ તમે બોલો જોઈએ. જ્ઞાન, કર્મ. વાલજીભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ. અરવિંદભાઈ, વિજ્ઞાન. બહુ સરસ. આ બાજુ કોઈ હાથ ઊંચો કરવો જોઈએ. મુકેશ નું એ બાજુ બોલ જોઈએ એટલે બધાને ખ્યાલ આવે. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. પાછળ કોઈ બોલો જોઈએ. મુકેશભાઈ હમણાં બોલ્યા, એની પાછળ બેઠા એ કોઈને આવડે છે? જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. આ બાજુ કોઈ બોલો જોઈએ પાછળમાં. હાજી જી. જ્ઞાન, કર્મ, ઉપાસના અને વિજ્ઞાન. હજુ કોઈ બોલો જોઈએ. બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડો. આ થયા 4 વિષય. વેદ, એના ઋષિ અને એના વિષય. હવે આપણે એક થોડું અઘરું આવશે અહીંયાથી. 4 વેદમાં મંત્રોની સંખ્યા. ખાસ તમે હવે આવતી વખતે નોટબુક અને પેન લઈને આવજો, નહીતર આ હોમવર્ક પાકું નહીં થાય. હવે આપણે મંત્રોની સંખ્યા. પહેલો વેદ ઋગ્વેદ, એ 4 વેદમાં બધાથી મોટો છે. ઋગ્વેદ છે એ 4 વેદમાં બધાથી મોટો. એમાં મંત્રોની સંખ્યા છે, હું બોલાવું, તમે બધા મારી પાછળ બોલજો. ઋગ્વેદ 10,552 મંત્રો, ઋગ્વેદ 10,552 મંત્રો, ઋગ્વેદ 10,552 મંત્રો, યજુર્વેદ 1975 મંત્રો, યજુર્વેદ 1975 મંત્રો, યજુર્વેદ 1975 મંત્રો, સામવેદ 1875 મંત્રો, સામવેદ 1875 મંત્રો, અથર્વવેદ 5977 મંત્રો, અથર્વવેદ 5977 મંત્રો, અથર્વવેદ 5977 મંત્રો. આ રીતે 4 વેદમાં કયા વેદમાં કેટલા મંત્રો છે
એને હવે વેદના નામ નહીં બોલીએ અને કોઠાના રૂપમાં જ આપણે યાદ કરીએ. હું બોલાવું, તમે બોલજો. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. સૌથી મોટો પેલો ઋગ્વેદ, એના પછી બીજા નંબરનો આવે છે છેલ્લો અથર્વવેદ. પેલો 10,552, છેલ્લો 5,977, પછી બીજો યજુર્વેદ 1975, અને એ બંને યાદ રાખવા સહેલા છે. 1975 અને 100 ઓછા 1875, એ બંનેને યાદ રાખવા સહેલા છે. પેલો અને ચોથો એ થોડું રટણ કરવું પડશે. 10,552, 1975, 1875, 5,977 મંત્રો. આ રીતે આપણે મંત્રોની સંખ્યા આ જલ્દીથી આજે યાદ નહીં રહે. લાલ બુક અહીંયા છે જ આપણી પાસે, એ બધા તમે લઈ જાજો. એની અંદર આ બધી જ જ્ઞાન લખેલું છે. કયા વેદમાં કેટલા, ભાઈ કોણ ઋષિમુનિ, એમાં કયો વિષય, એમાં કેટલા મંત્રોની સંખ્યા, એ બધું જ લખેલું છે. આવતા મંગળવારે આપણે આવીએ ત્યારે હોમવર્ક કરીને આવજો. આજે પણ બહુ સરસ, અમુક લોકોએ તો ખૂબ સારું હોમવર્ક કર્યું છે. આ રીતે આપણે વેદમાં મંત્રોની સંખ્યા, એના પછી 4 વેદ, એના 4 ઉપવેદ આવે છે. 4 વેદના શું નામ છે પછીનું? 4 ઉપવેદ. વેદ અને ઉપવેદ એટલે કે વેદનો જ એક આમ તો હિસ્સો કહી શકાય, કારણ કે એને જ આપણે સરપંચ ને ઉપસરપંચ કહીએ ને, કે ભાઈ આના એનાથી થોડું નાનું, પણ વેદનો જ એક ભાગ કહી શકાય. તો એ 4 ઉપવેદના નામ આપણે બોલીએ. જેમ આપણે યાદ રાખવા માટે એક ટીપ આપતો જાઉં સાથે, કે ઋગ્વેદ જે છે એનો વિષય શું છે? જ્ઞાન. ઋગ્વેદનો વિષય શું? જ્ઞાન. જ્ઞાન આપણા મનુષ્ય જીવન માટે સૌથી વધારે ઉપયોગી કયું? આપણે બધા એક દેશી કહેવત બોલતા હોઈએ છીએ, પહેલું સુખ તે જાતે નર્યા. યાની કે આપણા માટેનું જે જ્ઞાન હોય, ગમે એટલું ધન છે, ગમે એટલો પૈસો છે, ગમે એટલી પદવીઓ છે, ગમે એટલું જ્ઞાન છે, પરંતુ જો આપણે તંદુરસ્ત નથી તો આમાંથી એક પણ વસ્તુ આપણને આનંદ કે સુખ નહીં આપી શકે. કારણ કે આપણે પીડા છે, બીમારી છે, એટલે આપણું ધ્યાન ગમે એટલા જ્ઞાની હોય પણ પીડા આપણને છોડે નહીં. ગમે એટલો પૈસો હોય પણ એ સુખ આપે નહીં. ગમે એટલી પદવી હોય તો પણ એ સુખ આપે નહીં. એટલે યાદ રાખવા માટે ઋગ્વેદ, એનો વિષય જ્ઞાન, તો એનો ઉપવેદ આયુર્વેદ, જે તંદુરસ્તી માટે છે, એટલા માટે એનો ઉપવેદ આયુર્વેદ છે. તો તંદુરસ્તી યાદ રાખવા માટે ઋગ્વેદનો ઉપવેદ કયો? આયુર્વેદ. કારણ કે આપણી જે કાંઈ બીમારીઓ માટેની વાતો છે એ બધું જ આયુર્વેદની દેન છે. તો ઋગ્વેદનો ઉપવેદ જ આયુર્વેદ. હવે બીજો વેદ આપણે કીધો યજુર્વેદ. એનું વિષય શું કીધો આપણે? કર્મ. જેટલા આપણે કર્મ કરીએ છીએ એ બધા જ કર્મોમાં, જેમ અહીંયા પહેલું સુખ જાતે નર્યા, યાની જ્ઞાન હોવું હોય તો આપણા માટે જ હોવું જોઈએ, એટલે આયુર્વેદ તંદુરસ્તી માટે. એવી જ રીતે આપણે જેટલા કર્મો કરીએ છીએ એમાં આપણી જાતને સલામત રાખવું. આ માત્ર ટીપ આપવા માટે તમને કહું છું. આને કોઈ વેદ સાથે કનેક્શન નથી, સહેલાઈથી યાદ રહી જાય એટલા માટે હું આ તમને કહું છું. સલામત રાખવું છે આપણી જાતને.
તો આપણને ડિફેન્સ સિસ્ટમ આવડવી જોશે, લડાઈ આવડવી જોશે. યજુર્વેદ એનો વિષય કર્મ. કર્મમાં પેલું આવડવું શું જોઈએ? તો કે લડાઈ લડતા. અને એ છે એનો ઉપવેદનું નામ ધનુર્વેદ. એનું ઉપવેદ કયો? ધનુર્વેદ. અને ધનુર્વેદ એમાં બધી જ જાતની શસ્ત્ર સરંજામ લડાઈ બધું જ આવી જાય. એને ધનુર્વેદ, કારણ કે કર્મ છે. તો યજુર્વેદ એનો વિષય કર્મ, એનો ઉપવેદ ધનુર્વેદ. હવે ત્રીજો વેદનું નામ શું? સામવેદ. સામવેદનો વિષય કયો? ઉપાસના. તો ઉપાસના તો શબ્દ જ આપણને બધાને ખબર પડે કે એ તો ઉપાસના માટેનો જ છે. અને ઉપાસના જ્યારે વાત આવે તો આપણે બધાએ એક શબ્દ યાદ સાંભળેલો છે, ગંધર્વ. ગંધર્વ પણ એક કલા ઉપાસનાનો જ વિષય છે. એટલા માટે આપણે ઉપાસનામાં એનો ઉપવેદ ગંધર્વ વેદ. શું છે ઉપવેદનું નામ? ગંધર્વ વેદ. એ જ રીતે ચોથા વેદનું નામ શું? અથર્વવેદ. અથર્વવેદનો વિષય શું? વિજ્ઞાન. હવે વિજ્ઞાન શેના માટે છે? વિજ્ઞાન બીજા કોઈ કામ માટે નથી. એ આર્થિક ઉપાર્જન માટે જ વિજ્ઞાનનો ઉપયોગ હોય છે. વિજ્ઞાનનો જ્યાં ભાવ આવિષ્કાર, તો એ લોકો વધારે શ્રીમંત દરેક રીતે. તો વધારે અર્થોપાર્જન નામે અથર્વવેદ, વિષય વિજ્ઞાન, એનો ઉપવેદ અર્થવેદ. સાવ સહેલું, અથર્વવેદ અર્થવેદ. અર્થ એટલે શું? આપણે બધા જાણીએ, અર્થશાસ્ત્ર, ઇકોનોમી, પૈસો. એટલે ચોથો વેદ અથર્વવેદ, એનો વિષય વિજ્ઞાન અને એનો ઉપવેદ અર્થવેદ. આ ચાર ઉપવેદને આપણે યાદ રાખશું. પહેલો આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ. આ બાજુ આપણે ચાર વેદના નામ લખી નાખ્યા, એની આગળ ચાર ઋષિમુનિના નામ લખ્યા, એના પછી વિષય લખ્યા, એના પછી મંત્રોની સંખ્યા લખી, એના પછી એના ચાર ઉપવેદ લખ્યા. ઉપવેદ ફરી પાછા બોલીએ, હું બોલાવું તમે બોલજો. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ એના ચાર ઉપવેદ છે. એના પછી એના ચાર બ્રાહ્મણ ગ્રંથ છે. ગયા લેશનમાં આપણે 3 લીધા, આ લેશનમાં પણ આપણે 3 લઈએ. ગયા લેશનમાં આપણે લીધું વેદના નામ, ઋષિમુનિના નામ અને વિષય. આ વખતે આપણે મંત્રોની સંખ્યા, એના ઉપવેદ અને હજી વચ્ચે શું રહી ગયું? વિષય ને બધું તો ગયા વખતે આપણે, પણ આ વખતે 2 જ રાખો. આમ તો નહીતર બહુ હાર્ડ પડી જશે. 2 રાખીએ આપણે. મંત્રોની સંખ્યા, ત્યાર પછી ઉપવેદ અને વિષય ગયા વખતે આપણે લઈ લીધો હતો. એટલે 4 ઉપવેદ. હવે બ્રાહ્મણ ગ્રંથને આપણે ત્રીજા લેવા હોય તો આજે એક તમને કહી દઉં, પછી આપણે વાતને આગળ વધારીએ. 4 બ્રાહ્મણ ગ્રંથ છે. હવે અહીંયા એક ખાસ ચોખવટ એ કરું કે બ્રાહ્મણ ગ્રંથનો અહીંયા કોઈ મતલબ જ્ઞાતિ સાથે ન કરે. વેદમાં ક્યાંય જ્ઞાતિ વિશેની વાત છે જ નહીં. વેદમાં બ્રાહ્મણ એને કીધો, બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. પછી કોઈ પણ હોય જેને પ્રકૃતિ,
જીવાત્મા અને પરમાત્મા વિશેનું જ્ઞાન છે એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ કોઈ જ્ઞાતિ માટે નથી. બ્રાહ્મણ એ વિદ્વતાની ડિગ્રી છે. આ તો પછીથી આપણે આ બધી જ્ઞાતિમાં આપણે ફસાણા, પરંતુ વૈદિક કાળમાં આવી કોઈ જ્ઞાતિ હતી નહીં. અને આજે પણ જોવો તો વ્યવસાયની દ્રષ્ટિએ ડોક્ટરનો દીકરો ડોક્ટર જ હોય આવું જરૂરી નથી. બને ડોક્ટર કરતા સારોય થાય, ડોક્ટર પ્રમાણે એના લેવલનો થાય, અથવા તો અક્કલ નથી તો ચપરાસીમાં ના ચાલે, આવું બને. તો જરૂરી નથી કે કોઈનો દીકરો એના જેવો જ બને. એનાથી સારોય બને, એના જેવોય બને અને એનાથી નબળો પણ હોઈ શકે. આ આપણો માપદંડ હતો. બ્રાહ્મણનો અર્થ ત્યારે એ હતો કે જે શ્રેષ્ઠ જ્ઞાની, એને બ્રાહ્મણ કહેતા. પછી કોનો દીકરો છે એની સાથે એને કાંઈ મતલબ નહીં. શુદ્રનો હોય અને જ્ઞાની હોય તો એને બ્રાહ્મણ કહેતા. અને બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર એ તો ગુરુકુળમાં એના ગુરુ એને લેબલ આપતા. ત્યાં એ ભણવા જાય અને ગુરુને ખબર પડે કે આની અંદરમાં તો ક્ષત્રિયના ગુણ છે એટલે એને ક્ષત્રિય બનાવતા. આ બહુ બુદ્ધિશાળી પરંતુ ધંધામાં તો એને વૈશ્ય બનાવતા. જ્યારે લાગે કે આ તો બહુ વિદ્વતામાં આગળ છે તો એને બ્રાહ્મણ કરતા, એને બ્રાહ્મણની જવાબદારી આપતા. એટલે આ વ્યવસ્થા જ્ઞાતિ માટે નથી. તો અહીંયા જે બ્રાહ્મણ ગ્રંથોની જે વાત છે એ કોઈ જ્ઞાતિ વિષયક નથી. એ આરણ્યક ગ્રંથ પણ આને કહેવાય છે. જંગલમાં જે વિદ્વાન ઋષિમુનિઓ હતા એમણે ચારે ચાર વેદનું અધ્યયન કરી અને આપણને જે ગ્રંથ આપ્યા એને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય. તો પહેલો બ્રાહ્મણ ગ્રંથ હું બોલું, તમે બોલજો. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ. ઐતરીય બ્રાહ્મણ, બધા બોલો જોશથી. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ. શતપથ બ્રાહ્મણ ગ્રંથ. શતપથ બ્રાહ્મણ ગ્રંથ. શતપથ બ્રાહ્મણ ગ્રંથ. તાંડેય બ્રાહ્મણ ગ્રંથ. તાંડેય બ્રાહ્મણ ગ્રંથ. તાંડેય બ્રાહ્મણ ગ્રંથ. ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. હવે આને આપણે બ્રાહ્મણ ગ્રંથ કહેવાય એટલે હવે દરેકમાં બ્રાહ્મણ ગ્રંથ આપણે ન બોલીએ, એમને બ્રાહ્મણ ગ્રંથ આપણે સમજીએ છીએ તો બોલવાની જરૂર નથી. આપણે ચારે ચારના નામ યાદ રાખીએ. પહેલું ઐતરીય. ઐતરીય, શતપથ. શતપથ, તાંડેય. તાંડેય, ગોપથ. ગોપથ. હવે ચારે ચારના એકી સાથે આપણે નામ બોલીએ. હું બોલું પછી તમે ચારે ચાર નામ બોલજો. ઐતરીય, શતપથ, તાંડેય, બ્રાહ્મણ. શતપથ, તાંડેય. બહુ સરસ. નહીતર પહેલી વારમાં બહુ ચારે ચાર યાદ રહેતા નથી. ફરી હું બોલાવું, તમે બોલજો. ઐતરીય, શતપથ, તાંડેય, ગોપથ. ઐતરીય, શતપથ, તાંડેય, ગોપથ. હવે આપણે બધા સાથે બોલીએ. ઐતરીય, શતપથ, તાંડેય, ગોપથ. ઐતરીય, શતપથ, તાંડેય, ગોપથ. આ આપણા ચાર બ્રાહ્મણ ગ્રંથો છે. અહીંયા સુધી ચાર ચારની જોડું આવે છે. 3 ને 3 6. 6 માં ચાર ચાર આવશે. અને હવે પછી જે આવે છે, હવે એક વેદની સામે એક નથી આવતો. હવે ચારે ચાર વેદના ચારે ચાર વેદમાંથી એના 6 અંગ કીધા છે. એક વેદની સામે એક નહીં, ચારે ચાર વેદના 6 અંગ. વેદ જેમ આપણું આ શરીર, આપણા અંગ કયા? આપણા હાથ, પગ, અને આપણે અંગ કહીએ ને.
ખરેખર તો એ શરીરનો જ એક ભાગ, સમજવા ખાતર આપણે એને અંગ કહીએ. આ જ રીતે આમાં પણ સમજજો, ચારે ચાર વેદ એનો જ એક ભાગ, જેને આપણે એના 6 અંગ તરીકે ઓળખીએ છીએ. એ 6 અંગ છે. હું બોલું, તમે બોલજો. શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, વ્યાકરણ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. હવે આને બે માં યાદ રાખશું, 6 એકી સાથે યાદ નહીં રહે. હું બોલાવું પછી તમારે બોલવાનું. શિક્ષા કલ્પ, શિક્ષા કલ્પ, બધા સાથે. શિક્ષા કલ્પ, શિક્ષા કલ્પ, શિક્ષા કલ્પ. આ થયું બેનું જોડું, શિક્ષા અને કલ્પ. પછી આવશે સેલું છે જ્યોતિષ વ્યાકરણ. જ્યોતિષ વ્યાકરણ, જ્યોતિષ વ્યાકરણ, જ્યોતિષ, જ્યોતિષ. હવે 4 ને ભેગા બોલીએ. શિક્ષા કલ્પ, જ્યોતિષ, વ્યાકરણ. 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 હવે છેલ્લા 4 આપણે યાદ રહી ગયા. શિક્ષા, કલ્પ, જ્યોતિષ, વ્યાકરણ. એના પછી બહુ સહેલું છે, છંદ અને નિરુક્ત. આમ તો નિરુક્તને આગળથી મેં રાખ્યો હતો, પણ અહીંયા આપણે આડા અવડા યાદ રહીએ તો પણ કોઈ ચિંતા નથી, કારણ કે ચારે ચાર વેદના 6 અંગ છે, એટલે એને કોઠાની સામે યાદ રાખવાના નથી. એટલે આપણે ગમે ત્યાં નિરુક્ત અને શિક્ષા, કલ્પ, જ્યોતિષ, છંદ, નિરુક્ત, વ્યાકરણ. હવે નિરુક્ત અને વ્યાકરણ આપણે યાદ રાખેલું. નિરુક્ત વ્યાકરણ, નિરુક્ત વ્યાકરણ, નિરુક્ત વ્યાકરણ. આ તમે લાલ બુક લઈ જાજો, એની અંદરમાં આ બધું જ લખેલું છે. એટલે આપણે એ લાલ બુક પ્રમાણે યાદ કરીને આવતી વખતે આવજો. હવે થોડીક વાત વેદ વિશે કરી લઈએ. વેદ ખૂબ ગહન વિષય આપણે બધા માનીએ છીએ, પરંતુ વેદ બિલકુલ ગહન નથી. વેદ જેટલા સહેલા એક પણ ગ્રંથ નથી. એનું કારણ એ છે કે વેદમાં જેટલી પણ બધી વાત કરી, બધી જ વાતો પ્રેક્ટિકલ કરેલી છે. ત્યાં માની લેવાની એક પણ વાત નથી, ત્યાં સ્ટોરી એક પણ નથી. ત્યાં બધી સિદ્ધાંતોની વાત છે, અને સિદ્ધાંતોને સમજવા અતિ સહેલા છે. હું તમને એક ઉદાહરણ આપું. આપણે સમાજની અંદરમાં એક પ્રચલિત વાત છે, મોટા ભાગના આપણે બધા વ્યવહાર કરીએ છીએ, આ ટાઈપની વિધિ કરીએ છીએ. આપણા ઘરમાં કોઈ પણનું મૃત્યુ થાય એના પછી આપણે લોકો અમુક ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે એની અસ્થિ ગંગાજીમાં જઈને પધરાવે. એની પાછળ આપણે કારણ શું બતાવીએ છીએ? એને શેના માટે આપણે એ અસ્થિ પધરાવવા જઈએ છીએ? બોલો. જીવાત્માને મોક્ષ માટે. એ તો આપણે બધા જાણીએ છીએ ને, એટલે જ કરીએ છીએ. અસ્થિ પધરાવવા માટે આપણે ત્યાં જઈએ છીએ. હવે આપણે આજકાલનો યુવાન કોઈ આવે, એ આપણે પ્રશ્ન કરે કે આ અસ્થિ પધરાવવાથી મોક્ષ કઈ રીતે મળે?
તો હવે આને સમજાવવું, કોઈ એક વ્યક્તિ કોઈ ઊભા થઈને મને આના વિશે વાત કરે જોઈએ. એક વ્યક્તિ કોઈ ઊભા થાવ. આપણે બધા જ આ ક્રિયા કરી હશે, કદાચ તમે લોકો હરિદ્વાર સુધી આપણે ન ગયા હોય તો દ્વારકા કે જુનાગઢ, દામોકુંડમાં આપણે બધા જઈએ છીએ, અને એટલી ન ગયા હોય તો આપણે ધાર્મિક ક્રિયા તો ઘરમાં કરીએ છીએ. 11 મૂળ એ ઘણી બધી વિધિઓ આપણે કરીએ, પછી એ પાણી આપણે જે કાંઈ વધેલું છે એ આપણે નદીમાં પધરાવાઈ જાય. આ શું કામે? એમ આપણે કોઈ પૂછે કે આનાથી આપણા મૃતક જે છે એને મોક્ષ કઈ રીતે મળે? આનો જવાબ આપણી પાસે છે. તમે બધા જ, આપણે બધા જાણીએ છીએ, છતાં કોઈ પાસે આનો જવાબ છે નથી. આ રહી વાત પુરાણની. પુરાણની વાતોને સમજાવવા સહેલા નથી, બહુ અઘરું થાય. જ્યારે વેદની વાત એકદમ સરળતાથી આપણે કહે ને કે શીરો સરસ મજાનો મોઢામાં મૂકો ને લબક સીધો નીચે વયો જાય, ગળે ઉતરી જાય. એ ગળે ઉતરી જાય એ શીરો એ વેદની વાત છે. આપણા વેદમાં અને આપણી ગીતાજીનો મહાન ગ્રંથ બંનેમાં લખેલું છે કે જે કર્મ કરે, જેવું કરે એને એવું જ ફળ મળે. હવે આ વાતને યુવાન કોઈ આપણને પ્રશ્ન કરે તો આપણે એને સમજાવવા કેટલું સરળ પડે. ક્યાં તો ભાઈ સીધી વાત છે કે જે જેવા કર્મ કરે પરમાત્મા એને એવું ફળ આપે. આમાં તો કોઈ નથી ગરીબ, નથી અમીર, નથી કોઈ જાતનો ભેદભાવ. માં તો એ પ્રશ્ન કરે કે ભાઈ જે ગરીબ છે એ તો હરિદ્વાર સુધી જઈ શકવા નથી, જે ટકે ટકનું કરે તો એના વડીલોને મોક્ષ ન મળે. અને જે અમીર છે એ ગમે એટલા પાપ કરે તો એના બાળકો જઈ અને ગંગાજીમાં પધરાય આવે, એને મોક્ષ મળે. આવું કેમ? શું પરમાત્મા ભેદભાવ કરે અમીરનો અને ગરીબનો? આપણી પાસે જવાબ ન હોય તો આપણે એમ થાય કે ભાઈ આપણે તો બધાય કરે એટલે કરીએ. છેલ્લે આપણે શરણાગતિ સ્વીકારવી પડે, કારણ કે એનો કોઈ જવાબ નથી. આપણે એક જ જવાબ દેવો પડે કે બેટા આ તો આગળથી આયલું આવે છે એટલે આપણે કર્યું. હવે એનાથી આગળ વધો. ભાગવત સપ્તાહ. હવે આજના યુગમાં તો ભાગવત સપ્તાહ તો બહુ અઘરી થઈ ગઈ. એક તો દેખાદેખી બહુ થઈ, ખૂબ જ પૈસો એમાં વપરાય, 8 દિવસ સુધી ખૂબ મહેમાનો આવે, અને એ કથામાં ત્યાં પણ આપણે કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આવું કઈ રીતે? આ કથા ભાગવતની કરવી તો અબજોપતિ, કરોડપતિ, લાખોપતિ માણસો જ કરી શકે. તો હવે એ જે લાખોપતિ માણસો છે એને જ મોક્ષ મળ્યો, બાકીના જે છે ગરીબ માણસ જે ટકે ટકનું કરે છે, હવે એ તો ભાગવત સપ્તાહ કરી ના શકે. એ ગમે એવા સજ્જન હોય પણ એ જો ભાગવત કથા ન કરી શકે તો એના વડીલોને મોક્ષ ન મળે. ગમે એવો પાપથી પૈસો ભેગો કર્યો, ગમે એવા અત્યાચારથી પૈસો ભેગો કર્યો, હવે એની પાસે પૈસો છે એટલે એ વિલ બનાવતો જશે કે હું મરું, આ 20 લાખ છે આ મારા પાછળ ભાગવત સપ્તાહ માટે ના, હું મરું પછી મારા પાછળ ભાગવત સપ્તાહ કરી નાખજો. એના વિલ બનાવ્યા પ્રમાણે એ પૈસાનો એના વંશજ, એના સંતાનો એની ભાગવત કથા કરી નાખે. ગમે એટલા એને પાપ કર્યા છે, ગમે એવો અત્યાચારી છે, ગમે એવો પાપાચારી છે, એને ભાગવત સપ્તાહ થાય અને એને મોક્ષ મળી જાય. એ બાળક આપણે પ્રશ્ન કરે કે આવું કેમ? આપણી પાસે કોઈ જવાબ નથી. આપણે શરણાગતિ સ્વીકારવી પડે કે આ બધા દુનિયા કરે છે એટલે પછી આપણે કરી, આપણે ભગવાને પૈસો દીધો છે. જ્યારે કર્મ, જે કર્મ કરે એવું જ ફળ મળે
આ વેદ કહે છે. જે કર્મ કરે એવું જ ફળ મળે, આ ગીતાજી કહે છે. આની અંદરમાં ક્યાંય ભેદભાવ નહીં. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, યહૂદી, કોઈ પણ પ્રજા દુનિયામાંથી લઈ લ્યો, બધાને આ નિયમ લાગુ પડે. જે કર્મ કરે, જેવું કરે, એને એવું જ ફળ ભોગવવું પડે. પછી ઝોપડામાં રહેતો હોય અને ખૂબ સજ્જન માણસ હોય, એની પાછળ ભાગવત સપ્તાહ થાય કે ન થાય કોઈ ચિંતા નહીં, પરંતુ એના કર્મ સારા છે. પરમાત્મા તરત જ ગીતાની અંદરમાં પરમાત્માએ કીધું કે હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ. આ પરમાત્મા કહે છે કે કર્મ કરવામાં તો સ્વતંત્ર છો. તમને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, શું સારું શું ખરાબ, શું ખાવું શું ન ખાવું, દરેક જાતનું જ્ઞાન તમને આપ્યું અને પછી તમને સ્વતંત્ર મેં બનાવ્યા. આમ પરમાત્મા કહે છે. એ પરમાત્માએ આપણને દરેક રીતે સ્વતંત્ર જ્ઞાન આપી અને 4 વેદ સૃષ્ટિની શરૂઆતમાં આપ્યા. એ 4 વેદનું જ્ઞાન આપ્યું અને પછી આપણને સ્વતંત્ર બનાવ્યા કે હવે તમે કર્મ કરવામાં સ્વતંત્ર. જો સારું કરશો તો સારું ફળ મળશે, ખરાબ કરશો તો ખરાબ માટે તૈયાર રહેજો, દંડ ભોગવવો જ પડશે. આ વેદનું જ્ઞાન. વેદની અંદરમાં ક્યાંય પણ પ્રશ્ન ઊભો થાય, ગમે એવા પ્રશ્ન ઊભા થાય, તમે પ્રશ્ન કરજો. વેદમાં ક્યાંય સ્વીકારી લેવાની વાત નથી. ક્યાંય એવો જવાબ ક્યારેય તમને અહીંથી હું નહીં આપું, હા મારા જ્ઞાનની મર્યાદા હશે, મને ખબર નહીં હોય તો હું તમને જવાબ આપીશ કે આનો જવાબ મને ખબર નથી, હું કોઈ વિદ્વાનને પૂછીને તમને કહીશ. ક્યારેય હું તમને એમ નહીં કહું કે આ ઉપરથી હાલ્યું આવે છે અને આપણે કરવાનું. આવું ક્યાંય વેદ નથી કહેતો. વેદ તો એમ કહે છે કે તમે ચિંતન મનન કરો. પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એનો અર્થ શું? તમને હું એક પ્રશ્ન કરું, મનુષ્ય અને બીજા બધા પ્રાણી છે એમાં ફરક શું? મને કોઈ જવાબ આપો, હાથ ઊંચો કરો. આ તો સૌ સામાન્ય પ્રશ્નો છે, જવાબ આપ. જી તમે કહો છો, મનુષ્ય અને પ્રાણીમાં ફરક શું? મનુષ્ય અને પ્રાણીમાં મેન તફાવત એ કે માણસમાં વિવેક બુદ્ધિ આપેલી છે જી, અને પ્રાણીમાં એ નથી આપેલી. વિવેક બુદ્ધિ નથી. બહુ સરસ. તમારું નામ બોલજો સાથે સાથે. હંસરાજભાઈ, બહુ સરસ, તાળીઓ પાડો. બીજા કોઈ કયો જોઈએ? મનુષ્ય અને બાકીના બધા પ્રાણી. અરવિંદભાઈ તમે કયો જોઈએ? જી બહુ સરસ. અરવિંદભાઈ માટે તાળીઓ પાડો. હજુ આની અંદરમાં વધારે સમજવા માટે આપણા શેરીનું કૂતરું, આપણી શેરીના બાળકો અને આપણા જે એને આપણે રોટલા ખવડાવીએ છીએ એને ક્યારેય કડ કે ભસે નહીં. બારેથી કોઈ અજાણ વ્યક્તિ આવે એને તરત જ ભાવ કરીને એની પાછળ દોડશે. એનો અર્થ શું થયો? એની અંદરમાં પણ બુદ્ધિ છે. એને પણ ખબર છે કે મારે કોને ભસવું અને કોને ન ભસવું, મારે કોને કડવું અને મારે કોને ન કડવું. તમે જોજો, આપણી ગલીનું કૂતરું ભૂલથી આપણું બાળકનો એના ઉપર પગ આવી જશે તો એ રાડ પાડી નાખશે, બટકું નહીં ભરે. એને ખબર છે કે આ તો મારા છે, કારણ કે એને પગ દબાણો એટલે એનાથી રાડ ભરાઈ ગઈ, પણ એ બટકું નહીં ભરે. તો એનો અર્થ એ થાય કે એનામાં પણ બુદ્ધિ છે કે મારા કોણ અને પરાયા કોણ. એ જ રીતે એક બિલાડીનું બચ્ચું સાવ નાનકડું છે, એને એક સફેદ કલરનું પાણી અને બાજુમાં એક બીજો વાટકો દૂધનો આપીએ. જેવું એ બે બાજુ જાય અને સફેદ કલરના પાણી પાસે જશે, એ સૂંઘીને મોઢું આમ કરીને મૂકી દેશે, એ નહીં પીએ.
જ્યારે દૂધ તરત જ પી જશે. એનો અર્થ એ થાય કે પરમાત્માએ બુદ્ધિ તો પ્રાણીઓને પણ આપી છે, પરંતુ હમણાં જેમ અરવિંદભાઈ અને હસરાજભાઈએ બુદ્ધિની સાથે એક શબ્દ વાપર્યો, વિશિષ્ટ વિવેક બુદ્ધિ. વિશિષ્ટ વિવેક બુદ્ધિ જે છે એ માત્ર પરમાત્માએ મનુષ્યોને આપી છે. બુદ્ધિ બધાને આપી, પરંતુ વિશિષ્ટ વિવેક બુદ્ધિ એ માત્ર મનુષ્યને આપી. અને એટલે પરમાત્માએ મનુષ્યને કર્મ કરવામાં સ્વતંત્ર બનાવ્યો. વિશિષ્ટ વિવેક બુદ્ધિનો અર્થ એ થાય, આપણે જેમ અત્યારે અહીંયા વેદ વિશે ગહન ચિંતન મનન કરવા માટે ભેગા થયા, આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે ભેગા થયા, આત્મિક ઉન્નતિ કેમ કરવી એના માટે આપણે બધા મળ્યા. તો હવે વિચાર કરો, બાકીના કોઈ પ્રાણીઓ આવી મીટિંગો કરે છે? કારણ કે એનામાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. એ લોકો ક્યારેય એવું નહીં કરે કે હવે માણસોએ રોટલી દેવાનું બંધ કર્યું, થાવ બધા ભેગા, કાંઈક કરવું પડશે, આમાં નહીં હાલે. આવું ક્યાંય નથી. એ બિચારા ભૂખે મરી જાય, પરંતુ એનામાં એ વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. એને તો જેટલું શીખડાયું એટલું જ એ કરે છે, એનાથી વિશેષ કાંઈ જ નહીં. જ્યારે મનુષ્યોને પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને એવો બનાવ્યો કે તું ધારે એટલી પ્રગતિ કર, આત્માને એટલું બધું કીધું કે તમે આગળ આગળ પ્રગતિ કરતા જ જાઓ. અને એ વિશિષ્ટ વિવેક બુદ્ધિ એટલા માટે આપી, ધંધો કરે, વ્યવહાર કરે, સંસાર ચલાવે, સંસારની અંદરમાં ઉન્નતિ કરે, આ બધા માટે વિવેક બુદ્ધિ આપી. અને એમાં આપણે પારંગત પણ થયા. આ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપણે વાપરીએ પણ છીએ. પરંતુ જે મુખ્ય કારણ છે પરમાત્માએ જેના માટે થઈને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એ છે આધ્યાત્મિક ઉન્નતિ. હે મનુષ્ય, તું એટલું બધું આધ્યાત્મિક ઉન્નતિ કર કે છેક મોક્ષ સુધી પહોંચી શકે. હવે જ્યાં આધ્યાત્મિક ઉન્નતિ મનુષ્ય જન્મ માટેનું મુખ્ય કારણ હોય, મુખ્ય ધ્યેય હોય, ત્યાં જ આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. બધે જ વિશિષ્ટ વિવેક બુદ્ધિને વાપરીએ, પરંતુ ધર્મમાં બિલકુલ લોક મારી દીધો. ત્યાં વિશિષ્ટ વિવેક બુદ્ધિનો વાપરવાનો જ નહીં. જે જોયું એ કર્યું, જે સાંભળ્યું એ કર્યું, જેમ કીધું એમ કર્યું. મહારાજે એમ કીધું કે આ ગંગાજીમાં પધરાઈ આવો, અથવા તો નદીમાં પધરાઈ આવો, અથવા તો અહીંયા ડેમમાં પધરાઈ આવો. એટલે આપણે જાસુ પધરાવવા? એણે એમ કીધું કે પધરાવીને પછી આવો તો પાછું વાળીને નહીં જોવાનું. પછી ગમે તે થઈ જાય પાછું વાળીને ન જોવે. અને ઘરે આવીને કોઈ પૂછ્યું પાછું વાળીને જોયું તો? અરે નહીં, જરાય નહીં. એમાં પછી ગમે તે થાય પાછું વાળીને નહીં જોવાનું. એણે ક્યારેય એમાં વિશિષ્ટ વિવેક બુદ્ધિને વાપરી જ નહીં કે ભાઈ આ હું શું કામ કરું છું, આનું કારણ શું. વેદ આપણને, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, વેદાંત, ઉપવેદ, ઉપનિષદો, આ બધા જ ગ્રંથો આપણને આના માટેનું આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિને જે લોક મારી એને ચાવીથી ખોલાવે છે. હે મનુષ્ય, તું આના માટે નથી જીવતો. આ બધી તો તારી બાય પ્રોડક્ટ છે. તારે સંસારની અંદરમાં જન્મ લીધો, પૈસો કમાવાનો જ છે. આપણા વેદના મંત્રો છે, અને ત્યાં સુધી વેદના મંત્રો છે. રાજાને પણ આજ્ઞા કરી કે તારા રાજ્યની અંદરમાં જે ખૂબ શ્રીમંત લોકો પૈસો કમાય છે એને તું રાજમાં બોલાવીને બહુમાન કર. યાની એનો તિરસ્કાર નથી, પરંતુ એ જ માત્ર ધ્યેય નથી. પૈસો કમાવો એ આપણો ધ્યેય છે. ઘરની અંદરમાં ખૂબ સારી રીતે રહેવું એ આપણો ધ્યેય છે. એના માટે આપણે વિવેક બુદ્ધિ વાપરીએ પણ છીએ. પરંતુ મુખ્ય ધ્યેય જે આપણો છે
એ છે મોક્ષની પ્રાપ્તિ, આધ્યાત્મમાં ઉન્નતિ કરવી. હવે ત્યાં આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિને વાપરતા જ નથી. આપણે બધા જ ઓફિસ વારી ચોરી અને જે કચરો ભેગો થાય એને કોઈ મહારાજ એમ કે આને જાઓ ડેમમાં પધરાઈ આવો, એટલે તરત જ બુદ્ધિ મારીએ કે મહારાજ તમારું ફરી ગયો શું છે, આ કચરો છે, આને ડેમમાં થોડો પધરાવે. એ જ રીતે બહેનો ઘરની અંદરમાં સંજવારી કરે અને કચરો ભેગો થાય અને એને કે જાઓ આ પધરાઈ આવો, તરત જ બહેનો કહેશે કે મહારાજ આ શું, આ કચરો કઈ પાણીમાં નખાય? તરત જ આપણે બધે બુદ્ધિ વાપરીએ છીએ. પરંતુ ધર્મના નામે આપણે બધા જ જાણીએ છીએ, ઘરની અંદરમાં સત્યનારાયણ ભગવાનની કથા છે. એ કથાની અંદર આપણે પેલા ભગવાનને પાણીથી નવડાવે, પછી કંકુથી નવડાવે, અબીલથી નવડાવે, ચોખાથી નવડાવે, ફૂલથી નવડાવે, દહીંથી નવડાવે, દૂધથી નવડાવે, પંચામૃતથી નવડાવે. આમ બધું જ કરે ભેગું અને પછી એ કહે કે હવે જાવા જલમાં પધરાઈ આવો. આપણે બધાએ આ કરીએ છીએ. ક્યારેય એવું નથી વિચાર્યું કે પાણી તો પરમાત્માની દેન છે, એ ઈશ્વરની માલિકી છે, આપણું નથી. એને આ પાણી આપણે બધા જ જાણીએ છીએ કે અબાલ, અબીલ, ગલાલ, કંકુ આ બધું જ કેમિકલમાંથી બને છે. આ અશુદ્ધ પાણી હું શુદ્ધ પાણીમાં શું કામ નાખું? એ જ રીતે આપણે વિચાર કરો, આગળ 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 વિચારતા જઈએ તો વેદ આપણને આપણી આધ્યાત્મિક બુદ્ધિની જે વિશાળતા છે એને ખોલે છે. આ એટલા માટે અતિ જરૂરી છે. આપણી સૃષ્ટિ બની એને અંદાજિત 2 અબજ વર્ષ થયા. અંદાજિત કેટલા વર્ષ થયા? 2 અબજ વર્ષ. એક્ઝેક્ટ કહું તો 1 અબજ 96 કરોડ 8,53,126 વર્ષ આ ચાલે છે આ સૃષ્ટિને. સૃષ્ટિની શરૂઆત 2 અબજ વર્ષથી થઈ અને 2 અબજ વર્ષથી આખી દુનિયા ઉપર આપણું શાસન હતું. કારણ એ હતું કે ઘરે ઘરમાં વેદ વંચાતો હતો. દરેક સભ્ય વેદનું ચિંતન મનન કરતો હતો. દરેક વ્યક્તિ વેદનું જ્ઞાન ધરાવતો હતો અને પરિણામે એ બાહુબળ, ભૌતિક સુખ સુવિધા અને આધ્યાત્મિક શિખર, આ ત્રણેય ઉપર શિખર ઉપર હતો. એને કોઈ હરાવી નહોતા શકતા. ચક્રવર્તી રાજા એનો મતલબ જ એ હતો પૂરી દુનિયા ઉપર આપણું શાસન હતું અને એ શાસન 2 અબજ વર્ષથી પૂરી દુનિયા ઉપર હતું. જ્યારથી આપણે વેદ ભૂલ્યા, જ્યારથી વેદનું જ્ઞાન ગયું આપણા સમાજમાંથી, એને માત્ર 4,000 વર્ષ જ થયા છે, 3-4 હજાર વર્ષ. 2 અબજ વર્ષથી દુનિયા ઉપર શાસન, માત્ર 3-4 હજાર વર્ષ જ આપણે વેદને ભૂલી ગયા અને આજે તમે જુઓ આપણી દશા શું થઈ. જે દેશ પૂરી દુનિયા ઉપર શાસન કરતો હતો એ જ દેશ જેવો વેદ ભૂલ્યો, દુનિયાની તમામ પ્રજા, અંગ્રેજ, મુસ્લિમ, મોગલ, શક, લૂણ, પોર્ટુગીઝ, હું, શક, લોધી, કોઈ પણ દુનિયાની પ્રજાનું નામ લઈ લ્યો, બધાએ આ દેશ ઉપર શાસન કર્યું. શાસન જ કર્યું એટલું નહીં, દંડાથી શાસન કર્યું. આપણને બંદીવાન બનાવ્યા કારણ કે આપણે બધા નિર્માલ્ય બની ગયા. ભૂતકાળની અંદરમાં આપણે ભયંકર ભૂલો કરી હતી. આપણું દૂર જવાની જરૂર નથી. સોમનાથનું મંદિર આપણે બધા જ જાણીએ છીએ, એટલું બધું સોનું ચડાવ્યું, એટલું બધું સોનું ચડાવ્યું કે ત્યાં ટનના હિસાબે સોનું હતું. ત્યાં જે ઘંટ હતો એ ટનના હિસાબે સોનાનો ઘંટ હતો.
એના દરવાજા સોનાના હતા, અને પરિણામે વિદેશથી વિધર્મી અહીંયા આવ્યો અને આપણા દેશને લૂંટી ગયો. આજે પણ વેદના જ્ઞાનના અભાવને કારણે ફરી પાછા આપણે એ ઇતિહાસમાંથી જ્ઞાન નથી લીધું. આજે પણ મંદિરો તમે જુઓ, હું કોઈ મંદિરનો વિરોધી નથી, પરંતુ થોડું ચિંતન કરીએ. આપણે દરેક જગ્યાએ અબજો રૂપિયા, પરંતુ આપણે લોકો જ્ઞાનમાં ક્યાં છે? તો બિલકુલ ધરાતલ ઉપર આવીને બેઠા છે, સાવ નીચલી કક્ષા. આપણે ક્યારેય આપણા વેદનું જ્ઞાન, ઉપનિષદનું જ્ઞાન, એના વિશે ચિંતન મનન કર્યું નથી. એનું ફરી ફરીને હું તમને કારણ કહું, આપણા કહેવાતા બધા જ ધર્માચાર્યો, બધા જ વિદ્વાનો ખોટા નથી, પરંતુ કહેવાતા ધર્માચાર્યોએ આપણને વેદનું જ્ઞાન આપ્યું નથી. આપણને બધાને ઈચ્છા છે, આપણે રુચિ છે, આપણે બધા શોખથી આ બધું જ જાણવા માટે જઈએ છીએ, પરંતુ આપણને વેદનું જ્ઞાન અપાતું નથી. માત્ર પોતાના બિઝનેસ માટે, પોતાના ધંધા માટે ગલત દિશાઓમાં આપણને મોકલે છે. એટલા માટે હું આપણે તમને બધાને નમ્ર નિવેદન કરું કે ફરી જો આ રાષ્ટ્રને પૂરી દુનિયા વંદન કરે, પૂરી દુનિયાનો ગુરુ બને, વિશ્વગુરુ જો ભારત વર્ષે બનાવવો હોય, તો જે દિવસે આપણે વિશ્વગુરુ હતા એ જ્ઞાનને ફરી પાછું અહીંયા લઈ આવવું પડશે. દુનિયા આખીમાં ક્યાંય પણ ડોક્ટર બનવું હોય, સીએ બનવું હોય, આર્કિટેક્ટ બનવું હોય, એન્જિનિયર બનવું હોય, તો દુનિયામાં ક્યાંય કોલેજો નહોતી. ત્યારે ભારત વર્ષની અંદરમાં યુનિવર્સિટીઓ હતી, તક્ષશિલા, નાલંદા, આ વિશ્વવિદ્યાલયો હતી. ત્યારે આ દેશમાં, અમેરિકામાં કોઈ ગ્રેજ્યુએટ થવું છે તો અહીં આવીને ભણતો, ત્યાં ક્યાંય કોલેજ નહોતી. જર્મનીમાં એણે ગ્રેજ્યુએટ થવું અહીંયા આવવું પડતું હતું, એને એન્જિનિયર થવું અહીંયા આવવું પડતું હતું. વિશ્વગુરુ હતો આ દેશ, કારણ કે ઘર ઘરની અંદરમાં વેદ વંચાતો હતો. અને તમે લોકો ચિંતન કરવાનું, જેટલા ગ્રંથોના તમે નામ લેશો અત્યારના પુરાણોના, એ ક્યારે બન્યા? હમણાં જ. મુસ્લિમનું વિચાર કરો તો 1400 વર્ષ થયા ખાલી, ક્રિશ્ચનનું વિચારો તો 2025 વર્ષ. આ 2025ની સાલ એના માટે જ ચાલે છે, એની યાદમાં છે ઈસવીસન આપણે બોલીએ છીએ. એમ બાકીના બધા ગ્રંથોને લઈ લ્યો, એક પણ ગ્રંથ 4000 વર્ષથી જૂનો નથી. જ્યારે આપણા મહાન ગ્રંથો યુગોથી ચાલતા આવે છે, અને આપણે દુનિયા ઉપર શાસન કરતા હતા, એટલે એનો અર્થ એ નથી કે આપણે દુનિયા ઉપર અત્યાચાર કરતા હતા, નહીં. કારણ કે આપણે ત્યારે ધર્મમાં પણ સર્વોપરી હતા, અને પરિણામે જેટલા દુનિયાના રાજા એ આપણું શાસન સ્વીકારવા સ્વૈચ્છિક તૈયાર થતા હતા કે ભાઈ આમની પાસે બાહુબળ છે, આમની પાસે પૈસો પણ છે, અને આ કોઈ દિવસ અત્યાચાર કરતા નથી. આપણે દરેક રીતે સલામત, સુખી અને આનંદમાં જીવવું હોય તો આના શરણમાં જાઓ. એટલે એ બધા આપણી શરણાગતિ લેતા. આજની જેમ નથી અમેરિકા દુનિયાનો જમાદાર, આખી દુનિયાને પરેશાન કરે, એ આપણું શાસન નહોતું. આપણે તો વેદને અનુસરવા વાળી પ્રજા હતી. એટલા માટે સમય આપણે મર્યાદા છે, 10 વાગી ગયા છે. હવે આજે તો તમને હું પ્રશ્ન કરવા માટે સમય નહીં આપી શકું. આજે થોડીક વેદ વિશેની તમને ભૂમિકા બાંધી. આવતી વખતે વેદ વિશે વધારે પણ આપણે આગળ આ જ્ઞાનને વધારતા જશું, વેદના સિદ્ધાંતોને લેશું. જેમને સમય હોય એ નૂતનનગરમાં પણ આવજો. ત્યાં રવિવારે સવારે 9 થી 10 નૂતનનગર કોમ્યુનિટી હોલની પાછળ તમને પણ હું એક નિમંત્રણ શનિવારે બધાને મોકલી દઈશ. એમાં એ નિમંત્રણ, મારા નંબર જેમને સેવ હશે એને નિમંત્રણ મળી જશે. ત્યાં આવજો. ત્યાં 50મી કક્ષા ચાલુ થવાની છે, 49 પૂરી થઈ. અહીંયા જેમ બીજી કક્ષા આજે પૂરી થાય
એમ ત્યાં 49 કક્ષાઓ પૂરી કરી છે. એટલે વેદ વિશે આપણે ખૂબ જ્ઞાનને આગળ આગળ લેતા જશું. આવતે વખતે તમારા કોઈ પ્રશ્ન હોય તો એમને પણ લઈ આવજો. હવે સમય પૂર્ણ થાય છે, શાંતિ પાઠ કરશું. શાંતિ પાઠ કરીને બધા છૂટા થઈએ. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ ગૌષધયઃ શાંતિ वनस्पतयः शान्ति विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति समा शान्तिरेधि ॐ शान्ति शांति शांति सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते नमस्ते नमस्ते.